અમદાવાદમાં ખાનગી હોર્ડિંગ્સ કંપનીઓની મનમાની, શહેરમાં નિયમો નેવે મૂકી અને હોર્ડિંગ્સ લગાવવામાં આવે છે। કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ કમિટીની બેઠકમાં નિર્ણય લેવાયો। શહેરમાં લાગેલા તમામ ખાનગી હોર્ડિંગ્સની તપાસ થશે। તમામ હોર્ડિંગ્સ સ્ટ્રક્ચર, ડિઝાઇન અને સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ મુજબ લાગેલા છે કે નહીં તેની તપાસ થશે। શહેરમાં લાગેલા હોર્ડિંગ્સ નિયમ પ્રમાણિત છે કે નહીં તેનું સર્ટિફિકેટ આપવામાં આવશે। તમામ હોર્ડિંગ્સનો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ તૈયાર કરવામાં આવશે। 1 મહિનામાં તમામ કાર્યવાહી પૂર્ણ કરી રિપોર્ટ રજૂ કરવામાં આવશે। તો જે પ્રમાણે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ તૈયાર કરવામાં આવશે અને ત્યારબાદ આ રિપોર્ટ બાદ નિર્ણય લેવામાં આવી શકે છે। તો જે પ્રમાણે હોર્ડિંગ્સ લાગેલા છે, એક તરફ ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને જો ભારે વરસાદ થાય કે પછી પવન ફૂંકાય તો આ હોર્ડિંગ્સ જીવલેણ સાબિત થઈ શકે છે। એમાં તાજેતરમાં જ વરસાદમાં 2 હોર્ડિંગ પડી ગયા હતા, એ લોકોને નોટિસ આપી દેવામાં આવેલી છે। એક હોર્ડિંગ ટેન્ડર સાઇડ હતી, એને તો દૂર કરવામાં આવ્યું છે। બીજામાં હાઈકોર્ટ દ્વારા નો કોર્સિવ એક્શનનો હુકમ કરવામાં આવેલો છે, તો તેનો કાયદાકીય અભ્યાસ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે। આજ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા આશુતોષ આપણી સાથે લાઈવ જોડાયા છે। આશુતોષ, જે પ્રમાણે હોર્ડિંગ્સ હવે જીવલેણ સાબિત ન થાય એને લઈ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ પણ જાહેર કરવામાં આવશે અને ત્યારબાદ કોઈ નિર્ણય આ ઉતારવાનો લેવામાં આવી શકે છે। શું જાણકારી આ મુદ્દે? હજી જોઈ ચોમાસાનો સમય છે અને ભારે પવન અને વરસાદના કારણે અનેક હોર્ડિંગ જે છે તે ધરાશાયી થતા હોય છે અને ક્યાંક ને ક્યાંક લોકો ઇજાગ્રસ્ત થતા હોય છે અને તે ન થાય તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે તમામ જે હોર્ડિંગ્સ આવેલા છે, ખાસ કરીને જે ખાનગી બિલ્ડિંગ ઉપર અથવા તો ખાનગી જે જમીનો હોય છે તેમાં જે લગાવવામાં આવતા હોય છે તેનો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ જે છે તે રજૂ કરવામાં આવે અને અગાઉ પણ 1 મહિનાની પીરિયડ આપવામાં આવ્યો હતો, પરંતુ કામગીરી પૂર્ણ ન થતાં ફરી એકવાર 1.5 મહિનો જે છે તે મુદત લંબાવવામાં આવી છે। ખાસ કરીને દ્રશ્યોમાં બતાવું છું કે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં આ પ્રકારથી હોર્ડિંગ જે છે તે લગાવવામાં આવતા હોય છે। ખાસ કરીને જે ખાનગી બિલ્ડિંગ હોય છે અથવા તો ખાનગી જે જગ્યા હોય છે તેના ઉપર જાહેરાતના બોર્ડ લગાવવામાં આવતા હોય છે। તે ભારે પવન અને વરસાદના કારણે ધરાશાયી થતા હોય છે, એટલે ક્યાંક ને ક્યાંક જે લોકો રસ્તામાંથી પસાર થાય છે તેમના ઉપર હોર્ડિંગ પડતા ઇજાગ્રસ્ત તેઓ થાય છે અથવા તો જીવલેણ તે સાબિત થતા હોય છે અને તેના જ કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામનો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ જે છે રજૂ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે। કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ જે બેઠક મળી હતી તેમાં નિર્ણય જે છે તે કરવામાં આવ્યો છે કે જેમાં તમામ જે આવેલા છે હોર્ડિંગ્સ આ પ્રકારના તેમની સામે તપાસ જે છે તે કરવામાં આવે અને તેનો રિપોર્ટ જે છે તે સબમિટ કરવામાં આવે। ખાસ કરીને અમદાવાદ શહેરમાં 1800 એવી મિલકતો છે જેમાં આ પ્રકારના સ્ટેબિલિટીની રિપોર્ટની જરૂર છે। ખાસ કરીને ખાનગી બિલ્ડિંગ ઉપર લગાવેલા છે અને જે ની સામે કોરોડોમની રકમ પણ લેણી નીકળે છે, તો બીજી તરફ આડેધડ રીતે જે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ આપી દેવામાં આવતા હોય છે તે પવન આવતા પડી જતા હોય છે। તે તમામ જે છે તેની સામે હવે સ્ટ્રક્ચર રિપોર્ટ આપવાનો આદેશ જે છે તે કરવામાં આવ્યો છે અને આગામી 1.5 મહિનાની અંદર આનો રિપોર્ટ રજૂ કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે કે અને અત્યારે પણ રિપોર્ટ કરવાનો છે કે કયો જે એની સ્થિતિ જે છે તે શું છે અને શું કરવાથી તેને મજબૂતી જે છે મળી શકે છે। એટલે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ હશે તો જ તે માન્ય કરવામાં આવશે અને જો નહીં હોય તો ક્યાંક ને ક્યાંક તેમની સામે દંડનીય કાર્યવાહી પણ જે છે તે થઈ શકે છે। જી આશુતોષ, આભાર આપનો, આપ જોડાયા અને જાણકારી આપી।